વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે વાગવામાં થઈ ગયા છે 3 અને અમે લોકો જઈએ છીએ મંદિર. અને આજે મસ્ત મજાની હું રેડી થઈ છું કેમ કે સવારથી મતલબ અમે લોકોએ નક્કી કર્યું હતું કાલથી કે અમે લોકો આજે મંદિર જવાના છે. સો જાણું જવાના છે અને વેલાલમાં આવેલું છે પારદેશ્વર મહાદેવ, જે આખું પારાનું બનેલું છે, ત્યાં જવાના છે. તો ચલો આજના દિવસમાં જે પણ કરીશ એ બધું શેર કરીશ. આજે છે મહાશિવરાત્રી, તો બધાને હેપી મહાશિવરાત્રી. સો બન્યા રહેજો બ્લોગમાં. ફરલ આજે તો બધા રેડી થઈ ગયા છે નહીં, મસ્ત મસ્ત. હાય આશા કાકી, કેમ છો? હાય નિયાંશી, હાય મમ્મી. અને આજે બધા જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે. મજા આવશે બધા. યસ, બધા છે એટલે જોડે મજા આવશે. અમાર નિહાંશી ના તમને ના ગમે યાર, એટલે તારે આવવાનું છે. હા નિહાંશી પહેલો હોય ને તો વધારે મજા આવે. સો ચાલો પહોંચીએ મંદિરે. તો ગાઈઝ અહીંયા બધાએ વચ્ચોવચ્ચ બાઇક મૂકી દીધા છે. હવે અમે લોકો જઈશું ચાલીને. અને અહીંયા જુઓ વાતાવરણ એટલું મસ્ત છે ને ગામડાનું. આહા, મતલબ ખેતરોમાં રહેવાની તો મજા જ કંઈક અલગ છે. અને પપ્પા હવે આવશે. ગાડી ત્યાં પાર્ક કરી દીધી છે ને અમે જોઈશું હવે ઘરે. મંદિરે નોટ ઘરે. મંદિરે દર્શન કરીને. બહુ જ ભીડ છે આજે તો. અહીંયા જાણું આવ્યા છે, સો બહુ જ ભીડ છે. સો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. કઈ નહીં, ચલો અંદર જઈને દર્શન કરો. સો ગાઈઝ અહીંયા ગાય માતા જુઓ. ગાઈઝ આ બોર નું ઝાડ છે, બટ બોર નથી. અમે લોકો લેવા ઉભા રહીશું આગળ. જોઈ રહ્યા. સો કઈ નહીં, ચલો અંદર દર્શન કરીએ. ગાઈસ અહીંયા બધી પબ્લિક છે ને બોર તોડે છે. ફરલ આપણે રસ્તામાં તોડવાના જ છે નહીં? કઈ નહીં, ચલો. સો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ નીચે દર્શન કરવા માટે. અહીંયા છે. સો ગાઈસ અહીંયા મસ્ત વિષ્ણુ ભગવાનના દર્શન થઈ ગયા છે. સો ગાઈસ અહીંયા બહુ મસ્ત એવું ડેકોરેશન છે, મસ્ત છે. બધા દર્શન કરીએ છીએ. પપ્પા જો કોનો છે મમ્મી આ? સો ગાઈઝ અહીંયા મસ્ત એવા નજીકથી દર્શન થઈ ગયા છે અને અહીંયા પોઝિટિવિટી આવી રહી છે. સો એકવાર જો જાણુમાં રહેતા હોય તો એકવાર જરૂરથી આ મંદિરે આવજો. તો ગાઈઝ અહીંયા કાળકા માતાનું છે. સો ગાઈઝ અમે લોકો અહીંયા કન્ફર્મ કરવા જઈએ છીએ કે બિલી છે કે નહીં. આજો પીલી નથી. હા નથી જ ન, ફૂલ ઉપર બિલી હોય કદાચ. અરે એ નહીં, ત્યાં પાછળની વાત. પાછળ અત્યારે બોર તોડવા ચાલીને જઈએ છે કેમ કે પપ્પા લઈને આવે છે ગાડી. ફટાફટ બોર ને તોડી નસીબ રાખી હોય. આજુ એક્સાઇટેડ માણસ તમારા ગ્રીન નહીં આંસી કે લાલ કે ગ્રીન જે મળે. આ તમને નીચે નહીં હું પણ સારા કાપ કરો. બેટ લેતા ના આવડે એટલે આવું થાય. મેં તો પગ આગળ આવી નથી યાંજી ઓર વિના ખાવાનો મેં તો લઈ આવું તો જે વિના એન્જોય. આ પપ્પાની ખાડામ બહુ છે એ આ બધા બોર તોડવા પડે. હું બોર ખાવા પડે. હું તોડું છું ને કોઈ નહીં બને હું ખાઈ જાય. હવે કાચે કાચા તોડે છે. એક તોડે ચાર પાડી દે. તો રેડ તોડ
આપણે કે મમ્મી નજર લાગી ગઈ એવું કેવું સુદાવા જો ત્યાં હા પપ્પા બતાઈએ જા પપ્પા એ બહુ થોડો બધા બોર તોડવામાં બીઝી છે. ખાલી ફોરલ સિવાય એટલે ફોરલ નો ઘરે જઈને ખાવા મળશે ના મને ભાવતા છે ખાઓ. તો ગાઈસ ફાઇનલી અહીંયા બહુ બધા બોર મળી ગયા છે અને અને ખાતા તો જુઓ મારા પગમાં ચોટ્યા છે ખતરનાક ચોટી ગયા છે. હું નેન્સીને એક મસ્ત બોર આપ્યું તો બિચારી નેન્સી સાવું આવું કરી દેવાનું યાર નેન્સી એવું કહેશે જેને ખાવું હોય એના ખવડાવી દેશે નેન્સી આવી શકું બધા જો ગાઈસ બહુ બધા પેરું કોકનું ખેતર વાળું જોશે ને સાસુ એ પહેલા થેન્ક યુ સો મચ કે જેમને બહુ જોડવા બેસા દોઢ ફૂટ કેળો હું આવ કે 6 ફૂટ ને તમે ક્યાં જાઓ છો જો પેલા અહીંયા બોર તો ચાટ મસાલો ઘેર જઈને ખાજો બધા. હા મમ્મી અહીંયા મસ્ત છે અહીંયા અરે તમે અહીંયા છો અમે અહીંયા છે હા જો ખરી કે બાકી મમ્મી ક્યાં ગઈ ઓ તયું તો કઈ તો તોડવા જ તો નીચે પડશે ઈ આજુ મોડું અહીંયા મસ્ત પાંજરા ગાડી લે જતા જ નહીં ઉભા એમને વાડી પર પડું છે મારે લીધા વગર નહીં જાય હા ભાઈ બોલે આશા કાકી ભાઈ દાડા પછી પાછા આવીએ અમે આયા કે દોડવા મેં તો કરી દે અને આજી જુઓ ભાઈ ઉપટન ઉપટો ઉપટન ભર્યા છે કઈ ઇરાન કે લાગે આખી બોડી ખંગે દે હોટેલ લેને હો કાકા લઈને આવવાનું. તું તો ઝાડે જ માફી માંગો જા ભાઈ બ્લોગમાં ફોન ના કરે તો પછી મતલબ ગાડી નહીં ખાતી જોઈ લો लेकिन सबसे बिग कार चलो देखो આશા કાકી તમે ડાયલોગ મારા રોમ તો બહુ હશે અહીંયા તો જુઓ ये सोचिए ये आशा काकी લીધું છે ભાઈ મેં તો થોડા કરી લીધા. ચલો ભાઈ બધા ઓય ચલ ચલ એના બહુ પર પડ્યું આપણા થઈ મારા સાસુ પહેલું જ ખાધું કે પહેલું જોડેલું નીકળ્યું મારે ચોથું ખાધું ટ્રાય કમ્પ્લીટ આ તો પાડે છે નીચે કે હું બોલ લઉં છું કે તમારી જોડે એટલા મારી જોડે કઈ નહીં. જેના જોડે જેટલું હોય એટલું જ ખાવાનું એટલું ખુશ રહે મેં આટલું લીધું સાટલું મારું આશા કાકી ઢગલો લીધો પણ આશા કાકી હું કોઈ ભાગ નહીં આપું કે મારા આશા કાકી ઉભા રહો આપણે પૂછ્યું આ તો શીખી ગયા અહીંયા એકલા એકલા ખાવશે જ ત્યાં મેળો કાકા બાકી રહેશે દર્શન કરતા જવાનું અને બોર લેતા જવાનું. થોડી હેલ્પ કરે તોડવા. યસ
એ કાચા તોડવા કે કાચા તોડવાના પણ કે મારા માટે કાચા બનાવી બહુ સારા લાગે તો અહીંયા પણ બોયડી છે આગળ પણ હવા ના જવાય નહીં તો બધું મારા આ જો બોલ લે તો હું નહીં તો કાચા છે ભાઈ. પાકે તો ખરી ભૂત બંગલા બહુ બધા થયા છે. એ પક્કા પક્કા. અરે એ ઉભી રહે દોડો જલ્દી દોડ દોડ દોડ. મને બોર ખા બે ગયા છે હવે આપણે એક્ટિવા લઈને આવવાનું. યસ જોઈ લો તારા બોર કેટલા બધા બોર લીધા છે અને એનસી ના બી બોર જોઈ લો અને આશા કાકી ભાઈ વિડિયો હોડી કાવી જોયું ને તો બધા આવશે. અને 2 ટામેટા લીધા છે અને એકદમ પેલા 2 નાખ્યા એ તો 4 ટામેટા 5 કાઢે ના લેવાય. એ લીમડું સ્લો દે. 5 છે ખરા મસ્ત છે બોર નહીં તે તારો ગાજો બોલો. અમે થોડા મીડિયમ પાટા તો જો. ગઈસ અહીંયા મારી દીકરી બંને ઝઘડા છે એમ છે કે મારા ના મૂકવા દો કે મારા બધો ભાગ પડાઈ જાય અલી તાર મમ્મી ના પાક્કા છે હા આશા કાકી કમ્પ્લીટ કરીને બેઠા નામા લો. ને આથી જયારે મોકો હતો ત્યારે તે મોકો જવા દીધો તો કે આપો એમ એવું ના ચાલે યાર મેં કીધું પાકા બોલ લઈ લે તો ના લીધા. રેવા જ છે. હા મસ્ત મસ્ત પાક્કા લીધા છે આશા કાકી હા તમે અત્યારે દુપટ્ટા મૂકવા નહીં દેતા ને પછી કયા હકથી તમે માંગો છો બેન હા આ તો નંબર એટલા સર થયેલા નથી. વાહ આશા કાકી વાહ મને મસ્ત ઝોલી બનાવી હે આ ગાડી એવો જ લઈ લે. અને અમે બંને તો પાકીટ બનાવી દીધું છે મસ્ત લાગત ની કામાં બોર હશે પણ બધા વચ્ચે પોપર થઈ જાય બોર ઢોરાઈ જાય તો છોકરા હોય જાય બોર બોર બધા વેડી જતો. તો મમ્મી મને સારું કરીને જોડે તારી ભલી હોય મારી બધી મહેનત પાણીમાં ગઈ ચોર ચોર કરી. સો કઈ નહીં ચલો પહોંચીએ ફટાફટ મંદિરે પાદેશો મહાદેવ જોઈએ છે બહુ જ મજા આવી ગયા તો આવીશું આપણે નહીં એકવાર એક્ટિવા લઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે પાદેશ્વર મહાદેવ હવે અહીંયા આવીને દર્શન ને એવું કરીએ બહુ જ ભીડ છે ગાડી જોઈને એવું લાગે છે કઈ નહીં જઈએ તો ખરી આમ તો સો ગાઈઝ અંદર છે ને બહુ બધી ભીડ છે એટલે અંદર વિડીયો શૂટ નહીં કરી શકે એટલે બહારથી જ વિડીયો શૂટ કરી રહ્યા છે સો અંદર પોસિબલ હશે તો જ કરીશું બાકી નહીં કરે કેમ કે બને અમને ખબર છે ત્યાં સુધી અંદર અલાઉડ જ નથી ફોટોશૂટ કરવું સો કઈ નહીં પહોંચી બાકી અમને ઝોલી લઈને આવ્યા છે તો ગાઈઝ અમે લોકો મંદિરે દર્શન કરીને આવતા રહ્યા બટ વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે ત્યાં અલાઉડ નથી કરતા અને બહુ મસ્ત એવા દર્શન થયા બહુ બધી ભીડ હતી સો કઈ નહીં ચલો હવે ઘરે પહોંચે કેમ કે અમારા ઘરે આવવાની છે પાલખી મહાદેવજીની હે ને ફરજ દર વખતે આવે છે આ વખતે પણ આવવાની છે સો કઈ નહીં ચલો મંગલાય નમો મૂળ સર્વ મંગલ મંગલ સર્વે સર્વાર્થ સાધિકે શરણે અભયો વંદે દેવ મહાદેવ પાર્વતી પતે. તો ગાઈઝ અમારા ઘરે મસ્ત ભગવાનની પાલખી હતી તેને બહુ જ મજા આવી સો લેટ્સ ગો